એ ચાર હતા એ ભાઈબંધ, દોસ્તી એમની અકબંધ, હા દોસ્તી એમની અકબંધ, હા દોસ્તી એમની અકબંધ. એક હતો કાચબો, એક હતો કાગડો, એક હતો સાણો ઉંદર, એક મજાનું હરણ. ચાર જણાની ફોજ એ રોજ કરતા મોજ, ચાર જણાની ફોજ હા રોજ કરતા મોજ. દોસ્તી એમની અકબંધ, ચાર હતા એ ભાઈબંધ, હા ચાર હતા એ ભાઈબંધ, ચાર હતા એ ભાઈબંધ. એક દિવસે કાચબાભાઈ, ઉંદરભાઈ અને કાગડાભાઈ એમ 3 મિત્રો સરોવર કાંઠે બેઠા બેઠા હરણની રાહ જોતા હતા. ઘણો વખત થવા છતાં હરણભાઈ ન દેખાયા, એટલે ત્રણેયને એની ચિંતા થઈ. યાર, આ હરણભાઈ હજી દેખાતા નથી. ક્યાં રહી ગયા હશે? હા, ઘણો સમય થઈ ગયો, હજી ના આવ્યા. અરે ચાલો ચાલો, કંઈક બતાવું તમને. અરે ઊભા રહો ભાઈ, શું થયું એ તો મને કહો. ચાલો તો ખરા, પણ બિલકુલ અવાજ કરશો નહીં. ચાલો ચાલો. જુઓ, કોણ સંતાઈને બેઠું છે? એ કોણ છે? અરે આજ તો મુસીબત છે. મુસીબત? એ શિકારી છે. આપણો શિકાર કરવા માટે જાળ બિછાવ્યો છે. જુઓ ધ્યાનથી. અરે નહીં, ડુક્કરભાઈ તો શિકારીની જાળ તરફ જ આગળ વધે છે. તો એને ચેતવવા પડશે. કાગડાભાઈ, એમને જલ્દી જઈને ચેતવો. ઓ ડુક્કરભાઈ, આગળ શિકારીની જાળ છે, ભાગો ત્યાંથી. મને કેમ એવું લાગે છે કે મને કોઈ જોઈ રહ્યું છે? અરે રે, જેમ તેમ ડુક્કરભાઈને બચાવ્યા અને આ સસલાભાઈ ઝાડ તરફ આવી રહ્યા છે. કાગડાભાઈ, જલ્દી એમને પણ ચેતવો. એ સસલાભાઈ, આગળ ઝાડ છે, ભાગો ભાગો ત્યાંથી. હવે આ લોકો ગયા. અરે ભાગો જલ્દી, શિકારીએ આપણને જોઈ લીધા. કાચબાભાઈ, જલ્દી જલ્દી પીઠ પર બેસી જાઓ. ના ના, તમે અહીંથી જલ્દી ભાગો, નહીં તો બધા પકડાઈ જશું. ભાગો અહીંથી, જલ્દી ભાગો. ભાગો બોલતા જ ચારે ભાગ્યા. કાચબાભાઈ ભાગવા ગયા, પણ એમની ચાલવાની ઝડપ ઓછી, એટલે શિકારીના હાથમાં સપડાયા. વાંધો નહીં, કઈ હાથ ન લાગ્યું તો કઈ નહીં. આ કાચબો તો છે જ. આજે આનું ભોજન કરીશું. શિકારી થોડેક દૂર ગયો, એટલે કાગડાભાઈએ બાકીના મિત્રોને હાક મારી ભેગા કર્યા. એમણે કહ્યું, બહાર આવો, શિકારી તો ગયો. હવે હવે કાચબાભાઈને કઈ રીતે બચાવીએ? મને તો ચિંતા થાય છે. જે કંઈ પણ કરવું હોય તે શિકારી ઘરે પહોંચે તે પહેલા જ કરવું પડશે. કઈ રીતે છોડાવીએ? ભાઈઓ સાંભળો, તમે મને કોઈ પણ રીતે શિકારીના થેલા સુધી પહોંચાડો, પછી હું જોઈ લઈશ. આમ કાચબાભાઈને બચાવવાનું ત્રણેય મિત્રોએ મળીને નક્કી કરી લીધું. જુઓ, હું શિકારીના ઘરે જવાના રસ્તામાં સરોવર પાસે મરણ પામ્યો હોય તે રીતે પડી રહેવાનું નાટક કરીશ, બરાબર? જેવો શિકારી થેલો મૂકીને મને ઉચકવા આવશે એટલે હું ભાગી જઈશ. હા, હું હરણભાઈ પર બેસીને એમને ખાતો હોઉં એવું નાટક કરીશ, એટલે શિકારીને શંકા ના જાય. હા, હું નજીકના દરમાં છુપાઈ રહીશ.
શિકારીના થેલા મૂકવાની રાહ જોઈશ. એ શિકારી જેવો દૂર જશે એટલે હું મારા દાંતથી થેલાને કાપી તેમાંથી કાચબાને છોડાવીને ભગાડી જઈશ. હા, આ યોજના સરસ છે. તો ચાલો ફટાફટ. હવે યોજના મુજબ હરણ અને કાગડો નક્કી કરેલ જગ્યાએ પહોંચે છે. એટલામાં ત્યાંથી પસાર થતા શિકારીની નજર મરેલા હરણ ઉપર પડે છે. હરણને જોતા જ એના મોંમાંથી શબ્દો નીકળી પડ્યા. અરે વાહ, કેવું તગડું હરણ છે. શિકારીએ કાચબાવાળો થેલો નીચે જમીન પર પટક્યો અને એ ઝડપથી મરેલા હરણ તરફ આગળ વધ્યો. ઉંદરભાઈ ઝડપથી થેલા પાસે આવ્યા અને થેલો કાપવા લાગ્યા. થેલો કપાઈ પણ ગયો ને એમાંથી છૂટીને કાચબાભાઈ ધીમા પણ મક્કમ પગલે બાજુમાં જ સરોવરના જળમાં સરકી ગયા. હરણભાઈ, શિકારી નજીક આવે છે. ભાગવા તૈયાર રહેજો. હા હા હા, તમે ઉડો એટલી વાર, હું પણ ભાગજો જ. શિકારી હરણભાઈની પાસે પહોંચે ન પહોંચે એ પહેલા કા કા કરતા કાગડાભાઈ હરણભાઈના ઉપરથી ઉડીને ભાગ્યા. એ સાથે હરણભાઈ પણ ઊભા થઈને તેજ ગતિએ ભાગ્યા. શિકારી ઝંખવાણો પડી ગયો. આ કેવો જાદુ કે મરેલો હરણ જીવતો થઈ ભાગ્યો. મારી સાથે ચાલાકી. શિકારી થોડે સુધી એની પાછળ દોડ્યો, પણ હરણભાઈ તો ઝડપથી ભાગીને જંગલની ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયા. હરણના હાથ આવ્યું તો કઈ વાંધો નહીં. તગડો કાચબો તો થેલામાં છે જ. અરે યાર, આજે તો ભૂખ્યા જ રહેવું પડશે. બચી ગયા. ઉલ્લુ બનાવ્યો શિકારીને, ઉલ્લુ બનાવ્યો શિકારીને. ઉલ્લુ બનાવ્યો શિકારીને, ઉલ્લુ બનાવ્યો શિકારીને, ઉલ્લુ બનાવ્યો શિકારીને. મજા પડી ગઈ.